ત્યાં સવારમાં દર્શનમાં આવ્યું કે દાદાનો પ્રેમ બધાને પકડી રાખે છે, પોતાનો સ્વયં પ્રેમ પ્રગટ થયો નથી. ના એ સમજ્યો જ નથી. દર્શનમાં ના આવ્યો તો કઈ થાય? ના પણ આવા દર્શનમાં આવશે એટલે ઉત્પન્ન થાય. આ સવારના પરમાં એ જ વિચાર આવ્યા કર્યા કે દાદાનો પ્રેમ આટલો બધો છે, તે ખેંચે છે, પોતાનો સ્વયં પ્રેમ પ્રગટ થયો નથી. તો દાદા નહીં હોય તો શું થશે? એ જ પ્રેમ પરમાત્મા, એ જ પ્રેમ પરમાત્મા, એ પ્રેમ ઉત્પન્ન થઈ ગયો છે. હા, એટલા માટે એટલે પ્રશ્ન ઉભો થયો કે પોતાનો સ્વયં પ્રેમ પ્રગટ ના થયો હોય, દાદા ના હોય તો શું થાય? હા, એ પહેલી જાગૃતિ રાખવાની, એ જાગૃતિ પહેલી રાખવાની. એટલે પ્રેમ ઉત્પન્ન થઈ ગયો, કલ્યાણ થયું, અને જગતનું કલ્યાણ તો જ થવાનું. પોતાનો સ્વયં પ્રેમ પ્રગટ ના થાય તો સુધી 5 આજ્ઞામાં રહેવાય એવું નથી. પ્રેમમાં દોષો ના દેખાય. પોતાનો સ્વયં પ્રેમ પ્રગટ ન થાય, સ્વયં દર્શન પ્રગટ ન થાય તો સુધી 5 આજ્ઞામાં રહેવાય એવું છે જ નહીં. કોઈ કહેતા હું રહું છું તે બધી વાત ખોટી છે. ખોટી છે. બસ બસ બસ, ખરી વાત. હા, એ સાચું વાત જડી. પ્રેમને સમજે તો કલ્યાણ કરે. આ દાદાનું ખેંચાણ ખેંચી લાવે છે બધાને. દાદાનું ખેંચાણ બધાને ખેંચી લાવે છે. જાતે સમજીને તો આવ્યો નથી. હા, ખેંચાણ ખેંચી લાવે નથી. માન્ય તો એમના વાતો કેવું, કારણ કે અમે જોડે જોડે દવા પાયા જ કરીએ. અમે દવા પાયા જ કરીએ તો એના કાયદામાં રહીને વ્યવસ્થિત અમે સમજી જઈએ. એટલે તમને કહ્યું તમારે તો ફક્ત કરે જાઓ, પાછળ માર્ગે થઈ કારણ કે તમારું મન પાછું પડી જાય. એ પૂછવું છે આપણે તો કરેલા ને વરેલા બની ગયું. માલ લઈ ગયો બજારમાંથી, છેતરાયા તો વ્યવસ્થિત. એટલે છેતરાયા પછી વ્યવસ્થિત. છેતરાયા પેલા લોકો છેતરાયા ની કોણ આખો દારૂ પર કર્યા છેતરે એક કોટ ગઈ પછી બીજી પછી કોણ ને બીજી કોટ રાખા, 2 કોટ થઈ ગઈ. એક જ સારું, એક જ ના લોક તો બધી 5-4 ખોટો એમ કોટ માલ લીધો ખરાબ આવ્યો તો ગઈ અને કોટ તો ગઈ. પછી એની કોણ કરે આખો દાડો એ, અને પછી ભાગીદારો લડાયા કરે. અક્કલ વગેરે માણસો કંપની નુકસાન કર્યું કરે. પેલો કે તું અક્કલ હતો પછી અક્કલી માપા માપ થાય. કોઈને બ્લેમ કરવા કોઈનો દોષ હોતો નથી. તો અમે ના કહેવાય ચીતરી ના એટલે તમે નિર્દોષ છો એવું ના કહેવાય. જરા ભાઈ આવું કરો છો, જરાક તો ધ્યાન રાખવું જોઈએ. આપણો માલ લેતી વખતે લોકો આવી રીતે લે છે. કારણ ના એ તો ચાઈ માં તો બોલવું તો દે, બ્લેમ નહીં કરવા. બ્લેમ તો જિંદગીમાં કોઈ નહીં આપો, કારણ કરેક્ટ નથી. બ્લેમ કરેક્ટ ઉપર થાય. આ જે છે કરેક્ટ નથી, ઇનકરેક્ટ નથી. હકીકત છે, કઈક છે. હકીકત છે. હા, કઈક છે, કઈક વિચ યુ ડોન્ટ નો. હે કહેનાર જાણતો નથી પણ કઈક છે ખરું. કઈક છે. એટલે બ્લેમ તો કોઈને કરાય નહીં. અમે વળીએ ખરા બધાને વાતચીત કરીએ, વળીએ, એને લાગે કે દાદા વળ્યા પણ તે બ્લેમ ના આવે. અંદર એનું રેકોર્ડિંગ જુદું હોય. તમે વડો કે કહો તો અમારું રેકોર્ડિંગ જુદું હોય કે ભાઈ દાદા એ અમારા ભલા માટે કર્યું. અંદરનું અમારું રેકોર્ડિંગ બહુ સુંદર થઈ જાય. એમાં કરતા પદમાં અપાય છે એ પોતાની અણસમજણ છે. પોતે માની લેવું કે અમને આવું કર્યું મારી પાસે, શું એ પોતાની દ્રષ્ટિથી. અને દ્રષ્ટિ ખોટી હોય છે. એ તો એવું કહ્યું પોતાની જાતે જ પોતે અભિપ્રાય બાંધી લે. હા, અને પેલો ખરો પણ હોય, પેલો સાચો પણ હોય. હા, સાચું હોય. એટલે એવું બહુ ચાલે છે તે બધાને ચેતવીએ છીએ કે એવું ના આવે. એવું થાય તો પ્રતિવણ કરજો. પછી એને સાચું માનસ છે, પ્રતિવણ નહીં કરે સાચું માનસ કરવું. કોઈ બ્લેમ આપે એટલે પ્રતિક્રમણ કરવું. ના આપનારા એટલે પ્રેમ કરવું જોઈએ.
આપણે તો કરવું જોઈએ કે મારો કઈ ગુનો છે તો આપણે જે ડિવે કરવાનું થાય ને તો પણ તે મૂર્ખ બ્લેમ આપનારને વધારે ગુનો બ્લેમ આપનારનું જે થવું હોય થાય, પણ જેની ઉપર બ્લેમ આવ્યો એને પ્રતિક્રમણ એને કરવું. પ્રતિક્રમણ કરવું કે ભાઈ મારે હું કઈથી ઘાટમાં આવ્યો આ તો બધા સમજી ગયો. વળી આપણું એનું કઈ જોવા જઈએ, એને પ્રતિક્રમણ કર્યું કે ના કર્યું. ના મારે તો પેલા લોકોને કહેવું પડે કે તમારે પ્રતિક્રમણ કરવું. અપાઈ તો જાય જ, પણ અપાઈ ગયા પછી આપણે શું કરવું તેનું ધ્યાન રાખવું જોઈએ. તે ખરું માનસ પાછા મેં કહ્યું એ જ કરું કે ઉત્તમ નિમિત્ત ખસેડીએ નહીં, અમે ઉત્તમ નિમિત્ત ખસેડીએ નહીં, એ ઉપર વાત નીકળી. બરોબર. તમે કહો ઉત્તમ નિમિત્ત કોને કહેવું, શી રીતે સમજ પડે? જેને જોતા જેની હાજરીમાં આપણે ધર્મને આત્મા સંભળાટ કરે એ ઉત્તર નિમિત્ત આપણું. તો જેને જોવાથી જેને જોડે રહેવાથી આત્મા સાંભળે એ આપણું નિમિત્ત ઉત્તમ. અને સંસારમાં આપણે બધું મોજ શોખ ને બધું એ નિમિત્ત આપણે કામનું નહીં. આ દવા સંસારી નિમિત્તની વાત નથી. તું સંસારી નિમિત્ત હળી જતો હતો, હે? સંસાર તરફ દહડી જતો હતો કોણ? એ. એટલે મેં એને એમ કહ્યું કે તારે પૂછવું હતું ને કે દવાખાનામાં અહીં શું કરવા આયા, ઉત્તમ નિમિત્ત ને શું કહો ધક્કો માર્યો. જે વધારે ઘરકી ગયેલો ને એ બહાર ના નીકળે, પછી હાથ દાદા આવે તો એ બહાર ના નીકળે. કોણ? જે વધારે ખૂપી ગયા છે ને એ લોકોને જો હાથ દાદા લાઈન બંધ મળે ને તો બહાર ના નીકળે. મોટી આવડી મોટી બિલાડી લગાડેલી હોય. ના ભણેલા નીકળે આ જેમ સાહેબ જેવા ભણેલા તો કારણ કે કોઈ દાડો આટલો વિનય જોયો ને તમે. એમાં આપણે કેટલા ગુનેગાર છે કે બીજો કોઈ ગુનેગાર છે કે તપાસ કરી ને મોટે ભાગે તો પોતાનો જ ભાગ વધારે પકડાય છે. હા પણ પોતે આવું ક્યાંથી લાયા છે? લાગણી ઉત્પન્ન નહીં થતી આવે સારા પેલા થતી હતી હે નોની ડેરી કરી અને આગળ પગલા આરસપણના કરેલા હોય છે. આરસપણના પગલા માગી ન કહો કે જે ન કહો એનો એ તો પગલા વિધાતા લાયા પછી નામ પાડવાનું કે મહાવીર નો. હવે એ કઈ રીતની પ્રથા પડી છે, કયું ફળ આપે? એ કયું ફળ આપે? આવના પગલા કલ્પિત રીત કલ્પિત છે કલ્પિત મેં જોયું છે. આવડા પગલા હોય, આવડા પગલા હોય એ તો આવડે ને ભાઈ હું એ કઉ છું. પછી કેટલાક પતરાની ડબ્બીમાં લઈ આવે છે. હા એ શું હતું યાર? એ મગજ બુદ્ધિમાં કેમનું બે? બુદ્ધિ નો વિષય નો આ શ્રદ્ધા નો વિષય. શું પણ થાય ગમે એટલી શ્રદ્ધા રાખે. હા પણ સંદેહ કરે ને બધી શ્રદ્ધા રે દેખાદેખી નથી, એવું દેખાદેખી લઈ આવે છે. બધું દેખા દેખેલું જ છે ને, કલ્પના જ છે આપણી. ભગવાનના ફોટાને પૂજે છે એ ખોટો સ્વીકારતો નથી. એ મહી તમારે તો પાછું મોકલી આપે છે શુદ્ધાત્માને કે બીજું આ તમારો અસીલ આવી રીતે અહીંયા કઈ જશે કરે છે, પણ આ બધા તમારા નામથી કરે છે, પણ એમ જાણતો નથી, ઓળખ નથી, એટલે આવી રીતે કરે છે. એટલે પરોક્ષ ભક્તિ તો થાય ને. કલ્પિત એટલે પરોક્ષ ભક્તિ. કઈ જિંદગીમાં સુખ મળે એવું આગળ કેલ્ક્યુલેશન જડે છે? તમે જ્ઞાન આપો ત્યારે હા તમે જ્ઞાન આપો ત્યારે રસ્તો નીકળે. તમે જ્ઞાન આપો ત્યારે રસ્તો નીકળે. હા જ્ઞાન તો અમુક જ માણસો લે છે, પણ બીજા લોકોને સુખની આશા જ ફર્યા કરે છે ને લોકો. કઈ મળે ખરું? પ્રયત્ન મળે ને, પ્રયત્ન ના થાય તો કશું મળે જ નહીં. પ્રયત્ન કરે મળે ને, પ્રયત્ન ના થાય તો ક્યાંથી મળે? પ્રયત્ન તો રાત દાડો સુખને માટે જ કરે છે દરેક જીવ. એ કયા સુખ માટે કરે છે ઇમ્પોર્ટન્ટ છે ને. એ કયા સુખ માટે કરે છે એ ઇમ્પોર્ટન્ટ છે ને. ના સુખને માટે જ કરી રહ્યા. જાનવર બાનવર બધા કોઈને દુઃખ ગમતું નથી, ફક્ત સુખ ગમે છે, સુખને ફળે છે અને એ જ પ્રયત્નો કરી રહ્યા છે.
છતાં આ સુધી પ્રાપ્ત થયું હોય એવું કોઈ બૂમ પાડતું નથી કે અમને સુખ પ્રાપ્ત થયું. પણ સુખ અને શાંતિ અલગ અલગ વસ્તુ હશે ને? શું કહે છે? સુખ અને શાંતિ બંને અલગ વસ્તુ હશે ને? સુખ અને શાંતિ બે બંને જુદી જુદી વસ્તુઓ છે ને. સુખ અને શાંતિ શાંતિ હા, બે જુદું જુદું છે ને. શાંતિ એવી વસ્તુ છે ને કે બહારથી બાવળિયા નીચે માણસ બેહે તો શાંતિ થાય છે. શું કામ કે 4-5 કલાક તાપમાં તપેલો છે ને એટલે શાંતિ ઉત્પન્ન થાય. તપેલા માણસ ને કઈક શાંત થવાની જગ્યા આપી દે, શાંતિ ઉત્પન્ન થાય. જય સચિદાનંદ. અને સુખ એ બિલીફ છે, રોંગ બિલીફ છે, રોંગ બિલીફ છે. અત્યારે મોટો ભાગે રોંગ બિલીફ માં જ ફસાય છે. શાંતિ એટલે શું? કોઈ પણ થાકેલા માણસ નીચે બેહાડીએ શાંતિ થઈ જાય. પણ બેઠેલા માણસ બેહાડીએ તો કોઈક દોડતા માણસ ને ઘોડે સ્ટેશન જતો હોય ને દોડતો જતો હોય તો આપણે લિફ્ટ આપીએ તો બહુ શાંતિ થઈ જાય ને. શું? શાંતિ એટલે દુઃખમાં સહારો કઈક ભેગો થાય તે નામ શાંતિ. હેલ્પ કરે દુઃખમાં. નહીં તો બાવળિયા નીચે બેસે ને કોઈ ક્યારે બેસે? તાપ લાગે તારે. તાપ 4-5 કલાક ફર્યો હોય. અને સુખ એ તો કલ્પિત વસ્તુ છે. હું શાદી કરીશ, લગ્ન કરીશ એટલે સુખી થઈ જઈશ, પછી અમે સાથે જઈશું સિનેમામાં, ફરીશું. આવું તરંગ કર્યા કરે, તરંગમાં સુખ મળ્યા કરે. તરંગો એ સુખ કાયમી નથી. એ સુખ કાયમી નથી. કાયમ નો તો છે જ નહીં, પણ તરંગી સુખ છે. કેવા છે? તરંગી સુખ. અંગમાં સુખ નથી, અનંગી સુખ છે. કેવા છે? અંગમાં સુખ નથી, અનંગી સુખ છે, તરંગી સુખ છે. અમારે એમાં મનમાં મૂંઝાય અને પછી લોકોને જોયું આમના કરતા હું ઘણો સારું છું. આ લોકોને 200 રૂપિયા પગાર મળે છે, 300 રૂપિયા મળે છે, મને 600 મળે છે. એટલે એ આધાર જીવે છે. જીવવાનો બીજો કોઈ આધાર છે નહીં એની પાસે. જો ઊંચું જુએ તો બધા બોસ નો પગાર જોઈને મનમાં એમ થઈ જાય કે મારી કિંમત જ નથી. બોસ ના પગાર તારા કરતા વધારે હોય છે ને. અને ઉપરથી ટડકા જુદો પાસ ટડકા ખરો